હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક ને પૂરીની થાળી ને સાથે બટેકાની સૂકી ભાજી સાથે આપણે પીરસીશું. તો ખૂબ જ સરસ એવી લાગશે. તો આપણે શ્રાદ્ધ માટે અત્યારે મિની થાળી પીરસીશું. જો તમારે આખી થાળીની રેસીપી જોઈએ તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું તમને શીખવીશ ને આપણે કંઈક અલગ જ બનાવીશું. તો સૌ પ્રથમ આપણે દૂધપાક બનાવવાનો છે. તો ચાલો આપણે દૂધપાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. દૂધપાક આપણે ખૂબ જ ટેસ્ટી એવો બનાવવાનો છે. તો હવે તેના માટે આપણે લઈશું 2 લીટર અહીંયા મેં દૂધ લીધેલું છે. તેની સાથે મેં ચોખાને અડધો કલાક પલાળીને રાખેલા હતા, તો મેં અડધી વાટકી ચોખા લીધા છે. કેસરવાળું દૂધ લીધું છે, સાથે ચારોળી અને જાયફળ લીધું છે. તેની સાથે બદામની કતરણ, ઇલાયચી પાવડર, કાજુની કતરણ અને પિસ્તાની કતરણ, આ બધું જ સાથે કરી લીધું છે. હવે આપણે દૂધને ઉકળવા મૂકવાનું છે. તો મેં દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે. તો હવે તેને આપણે સરસ એવું ઉકાળવાનું છે. તો જ્યાં સુધી ઉભરો આવે ત્યાં સુધી તેને આપણે ઉકાળી લઈશું. તમે જેમ બને તેમ દૂધને ઉકાળીને જ દૂધપાક બનાવશો, તે બધા જ દૂધપાક કરતાં ખૂબ જ સરસ લાગે છે. તો બને ત્યાં સુધી તમે દૂધપાકને ગેસ પર સરસ એવો આપણે ઉકાળીને જ બનાવશું. તો હવે તમે જોઈ શકો છો કે એક ઉભરો આવવા લાગ્યો છે. તો જ્યારે એક ઉભરો આવી જાય પછી આપણે ગેસને ધીમો કરી લેવાનો છે. તો હવે ઉભરો આવી ગયો છે. હવે આપણે ગેસ ધીમો કરી લઈશું અને જે આપણે ચોખા પલાળીને રાખ્યા હતા તો તેમાંથી મેં પાણી નીકાળી અને ચોખાને અંદર એડ કરી દીધા છે. તમે ઉભરો આવે પછી ચોખા નાખશો તો તમારા ચોખા એકદમ સરસ એવા ચડી જશે. અને જો દૂધ ગરમ કરવા મૂકો ને ત્યારે તમે ચોખા નાખશો તો તમારા ચોખા થોડા ચવડ બને છે. તેથી તમે જ્યારે ઉભરો આવે ત્યારે જ તમારે ચોખા એડ કરવાના છે. હવે સાથે આપણે કેસરવાળું જે દૂધ બનાવીને રાખ્યું છે તેને પણ એડ કરી દઈશું, જેથી કેસર દૂધમાં સરસ એવું ભળી જાય અને તેનો કલર પણ હજી વધારે સરસ એવું આવે. તો હવે આપણે દૂધને બરાબર ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી તે 2 લીટરમાંથી આપણે 1.5 લીટર જેટલું દૂધ થઈ જાય. 1.5 લીટરથી ઓછું થશે તો પણ સારું, એટલું દૂધ થાય ત્યાં સુધી તેને ઉકળવા દઈશું. અત્યારે તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી કેટલી છે. અને હવે હું તમને આગળ પણ બતાવીશ કે કેટલું દૂધ આપણે થાય ત્યાં સુધી તેને ઉકાળવું. તો તમારે વારે ઘડીએ હલાવતું રહેવાનું છે. અને સાઈડમાં જે મલાઈ જામી ગયેલી હોય તે મલાઈને પણ આપણે અંદર એડ કરતું રહેવાનું છે, જેથી આપણો દૂધપાક ખૂબ જ એવો ઘટ અને સરસ એવો દૂધપાક બનીને તૈયાર થઈ જશે. મેં આગળ જ્યારે મેં તમને બધી સામગ્રી બતાવી તેમાં મેં તમને ખાંડ નથી બતાવી, તો એ ખાંડ હું તમને આમાં ઉમેરતી વખતે બતાવીશ. તો આપણું દૂધ ઘણું એવું ઉકળ્યું છે અને આપણે ભાતને ચેક કરી લઈશું. તો આપણા ભાત ચડીને સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આમાં ખાંડ એડ કરવાની છે. તો અત્યારે મેં 2 લીટરમાં અડધો કપ ખાંડ લીધી છે. જો તમારે હજુ વધારે ગળપણ વધારે જોઈતું હોય તો તમે ઉપરથી 2 ચમચી ખાંડ એડ કરી શકો છો, પણ 2 લીટર દૂધમાં અડધો કપ ખાંડ ઇનફ છે. તો તમે એટલો જ ખાંડ એડ કરજો. અને હવે દૂધમાં આપણે ખાંડ નાખી છે તો દૂધ થોડું પતલું થઈ જશે, જેથી તેને ઉકળવા દઈશું. વધારે ઉકળે તેટલું સારું દૂધપાક આપણને લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં કેસરનો કલર પણ ખૂબ જ સરસ એવો આવ્યો છે. તો પહેલાં મેં ખાંડ નાખી ત્યારે ગેસ ફાસ્ટ કર્યો હતો, અત્યારે મેં એકદમ ધીમો કરી દીધો છે અને ધીમા તાપે જ હું દૂધને ઉકળવા દઉં છું. તો હવે આપણે બધું ડ્રાયફ્રૂટ એડ કરીશું. પહેલાં મેં પિસ્તા એડ કર્યા છે, હવે કાજુની કતરણ એડ કરી છે અને બદામની કતરણ એડ કરી છે. સાથે આપણે ચારોળી પણ એડ કરી લઈશું. ચારોળી જો તમને વધારે ભાવે તો તમે તેમાં વધારે પણ એડ કરી શકો છો. હવે આપણો દૂધપાક થઈ જવા આવ્યો છે. તમે જોઈ શકો છો કે તેની ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ છે. પહેલાં દૂધ થોડું વધારે હતું, અત્યારે ઉકળીને 1.5 થેલી જેટલું થઈ ગયું છે, 3/4 જેટલું થયું છે દૂધ.
તો એટલું જ આપણે દૂધ ઉકાળીને તૈયાર કરવાનું છે. હવે દૂધપાક થઈ જવા આવ્યો છે, તો હવે થોડી વાર તેને ફાસ્ટ ગેસ પર ઉકાળી લઈશું. ઉકાળી અને સાઈડમાં જે મલાઈ છે તેને પણ આપણે સાથે સાથે લેતા જઈશું. હવે આટલું હતું દૂધ અને તમે જોઈ શકો છો કે દૂધ હવે ઉકળીને સરસ થઈ ગયું છે. તો તેમાં મેં જાયફળનો પાવડર એડ કર્યો છે અને એલાયચી પાવડર એડ કર્યો છે. હવે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરીને દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે. તો આવો દૂધપાક તમે ઘરે એકવાર જરૂરથી બનાવો અને ટેસ્ટ કરો તો તમને ખૂબ જ એવો સરસ લાગશે. જે ફટાફટ થઈ જાય એ દૂધપાક તમને ખૂબ મજા ન આવે, તેથી તમારે આવી રીતે ઉકાળીને જ દૂધપાક બનાવવો, જેથી તમને ખૂબ મજા આવે. તો હવે આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે. તો દૂધપાકને આપણે કોઈ એક મોટા વાસણમાં નીકાળી લઈશું અને તેને હલાવતા સતત રહેવાનું છે, જેથી તેના ઉપર મલાઈ ન જામી જાય અને આપણો દૂધપાકમાં આમ એકલી મલાઈ હોય એવું પણ આપણને ન લાગે. જેથી તમારે બને ત્યાં સુધી થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. હવે ઉપરથી આપણે પિસ્તાની કતરણ નાખીને ડેકોરેટ કરીશું. તો આપણો દૂધપાક સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે સાથે આપણે પૂરીને સર્વ કરવાની છે. તો આપણે પૂરીને પણ તેનો લોટ બાંધી લઈશું. તો તેના માટે મેં અહીં 2-2.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. પૂરી એકદમ ફૂલીને તૈયાર થાય તેના માટે હું આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું. હું એ તમને આગળ બતાવીશ. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 2 મોટી ચમચી તેલ લઈ લેશું. પૂરીનો લોટ આપણે ભાખરી જેવો બાંધવાનો છે. તો ભાખરીમાં જે આપણે તેલ નાખીએ એના કરતાં ઓછું નાખવાનું. અને સિક્રેટ વસ્તુ જે હું તમને કહેતી હતી તે છે દળેલી ખાંડ. જો તમે દળેલી ખાંડ 1 ચમચી નાખશો તો તમારા બધી જ પૂરી ખૂબ જ ફૂલીને એકદમ સરસ એવી તૈયાર થશે. જે આપણે અમુક વાર પૂરી ફૂલતી નથી, તો તમે કોઈ પણ ગમે તેવો લોટ બાંધ્યો હશે તો પણ તમારી પૂરી ફૂલીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આવું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. એકદમ મુઠ્ઠી ન વળે એટલું મોણ નાખીશું. એની સાથે મેં 1 કપ પાણી લીધું છે અને હું તમને આગળ બતાવીશ કે પાણી કેટલું જશે. તો 2.5 કપ ઘઉંનો લોટ છે અને 1 કપ પાણી લીધું છે. તો હવે લોટ બાંધતા જઈશું અને પાણી એડ કરતા જઈશું. તો સાથે મારે પૂરા 1 કપનું પાણી એડ થઈ ગયું છે. તો લોટ આપણે એકદમ ઢીલો પણ નથી રાખવાનો ને એકદમ કઠણ પણ નથી રાખવાનો. ભાખરીનો હોય એના કરતાં ઓછો કઠણ રાખવાનો છે. આપણે ભાખરીનો લોટ ઘણો કઠણ બાંધીએ, આ ઓછો કઠણ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આવો લોટ બાંધવાનો છે. હવે તેને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું અને મેં પૂરો 1 કપનું પાણી એડ કરી લીધું છે. તો હવે તેને ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી મૂકી દઈશું. હવે 10 મિનિટ પછી તેના નાના નાના ગોળા વાળવાના છે. તો પહેલાં આપણે થોડું મસળી લઈશું. મસળી અને નાના નાના ગોળા વાળીશું. આપણે જેવી પૂરી બનાવી હોય તેવા તમારે ગોળા વાળવાના. જો તમારે આ પૂરી એકદમ સાદી ન બનાવી હોય તો આમાં તમે મસાલાવાળી પણ પૂરી બનાવી શકો છો. તો આવી પૂરી તમારે શીખવી હોય તો મને તમે કોમેન્ટ કરજો, હું તમને તે પૂરી પણ બતાવીશ. તો હવે નાના નાના ગોળા વાળીને એક સાઈડ આપણે કરી લઈશું. આવી રીતે ગોળા બનાવી લેવાના છે. તો એવી જ રીતે મેં બધા જ ગોળા વાળીને તૈયાર કરી લીધા છે. તો ચાલો હવે આપણે પૂરી બનાવીએ. તો પૂરી ઘણી એવી જાડી નથી રાખવાની, મીડિયમ થીક રાખવાની છે. પૂરીને એકદમ પતલી કરી દેશો તો પણ તે સરસ નહીં લાગે, એવી આપણે પૂરી બનાવવાની છે. તો આટલી મીડિયમ થીક પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. તો પૂરી મેં બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે પૂરીને તળીશું. તો તમે પૂરીને એકદમ ગરમ તેલ થાય ત્યારે તમારે પૂરી એડ કરવાની છે. તો બધી જ પૂરી તમારે ફૂલીને એકદમ સરસ ઉપર આવી જશે.
તમારે થોડોક જારો ઉપર અડાડવાનો, એટલે તમારે પૂરી સરસ એવી ફૂલી જશે. તમે જોઈ શકો છો કે આપણી બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી જ પૂરીને બનાવી લેવાની છે. જો તમારે પૂરી ન ફૂલતી હોય તો તમને મેં જે સિક્રેટ વસ્તુ બતાવી છે તે સિક્રેટ વસ્તુ તમારે અંદર એડ કરવાની, તો તમારી બધી જ પૂરી ફૂલીને તૈયાર થઈ જશે. એવી જ રીતે આપણે બધી પૂરીને બનાવીને તૈયાર કરી લઈશું. તો આ સિક્રેટ વસ્તુ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે સાથે સૂકી ભાજી ખાવાની છે, તો આપણે સૂકી ભાજી બનાવી લઈશું. તો અત્યારે મેં 2 થી 3 મોટી ચમચી તેલ લીધું છે. તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ એડ કરીશું. તો રાઈ તતડી જાય પછી તેમાં આપણે જીરું એડ કરવાનું છે. તો રાઈ તતડી ગઈ છે તો હવે જીરું એડ કરી લઈશું. જીરું થઈ ગયા બાદ તેમાં 2 સૂકા લાલ મરચાં, 1 તજનો ટુકડો, 2 થી 3 લવિંગ અને લીમડાના પાન એડ કરીશું. હવે આપણે તેમાં થોડીક એવી હિંગ એડ કરી લઈશું. હવે વઘારમાં આપણે લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાં જેટલા તમને તીખાસમાં ભાવે એટલા લેવાના. અત્યારે મેં 2 થી 3 લીલા મરચાં લીધેલા છે. તો મરચાંને આપણે સાંતળી લઈશું. મરચાં થોડા થઈ જાય પછી તેમાં આપણે હળદર ઉમેરવાની છે. તો મરચાંને થોડા એવા સાંતળી લેવા અને પછી તેમાં થોડી એવી હળદર એડ કરવી. મેં અહીં અડધી ચમચી હળદર એડ કરી છે. હળદરને પણ આપણે થોડી સાંતળી લઈશું. જો તમે આવી રીતે તેલમાં હળદરને એડ કરશો તો તમારો શાકનો કલર ખૂબ એવો સરસ આવશે. સાથે મેં 3 ટામેટાં મીડિયમ સાઇઝના લીધેલા હતા અને તેની ગ્રેવી કરીને લીધી છે. તો ટામેટાની ગ્રેવી આપણે તેમાં એડ કરી દઈશું. આવી રીતે સૂકી ભાજી બનાવવાથી સૂકી ભાજીનો ટેસ્ટ ખૂબ એવો સરસ લાગે છે. તો તમે આવી રીતે સૂકી ભાજી ટામેટાની ગ્રેવી સાથે બનાવજો. તો હવે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે સાઈડમાં તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. તો તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, કેમ કે આપણે લીલા મરચાં લીધેલા છે, અને સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. હવે બધા જ મસાલાને સાંતળી લઈશું અને મસાલા સાંતળી અને તેમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળવાના છે. આ સૂકી ભાજી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ સૂકી ભાજી ખૂબ એવી સરસ લાગશે અને મને કોમેન્ટમાં પણ કહેજો કે તમને આ સૂકી ભાજી આવી રીતે કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો અહીં મેં 3 થી 4 મોટા બટેકાને બાફીને લઈ લીધા છે અને તેને નાના નાના કટ કરી લીધા છે. તો તેને આપણે લઈ લેશું અને તેને પણ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મારી આ સૂકી ભાજી તમને કેવી લાગી, દૂધપાક કેવો લાગ્યો અને પૂરીમાં જે નવી સિક્રેટ વસ્તુ ઉમેરી તે કેવી લાગી તે મને જરૂરથી કહેજો. હવે સૂકી ભાજી જો તમારે આવી જ રીતે ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો અને થોડોક એમાં રસો કરીશું તો તેનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે. તો હવે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું અને થોડુંક ખાંડ એડ કરીશું જેથી આપણા ટામેટાની ખટાશ ન લાગે. હવે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરીને થોડો રસો કરવા માટે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું. કોઈ પણ સબ્જી તમે બનાવો એમાં ગરમ પાણી એડ કરો તો તમારા મસાલાનો સ્વાદ એવો જ રહે છે. તેથી આપણે તેમાં હવે થોડું ગરમ પાણી એડ કરી દઈશું. તમારે ગરમ પાણી એડ ના કરવું હોય અને આવી જ રીતે તમારે ભાજી ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. અત્યારે મેં થોડો રસો કરવા માટે તેમાં ગરમ પાણી એડ કર્યું છે. હવે પાણી નાખ્યા પછી તેને બધું સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને થોડુંક આપણે તેલ ફૂટે ત્યાં સુધી તેને થવા દઈશું જેથી બટેકામાં બધા મસાલા પણ એડ થઈ જાય. તો થોડીવાર તેને ઢાંકીને મૂકી દઈશું. 2 થી 5 મિનિટ જ ઢાંકીને રાખવાનું છે અને તમે જોઈ શકો છો કે હવે આપણે ભાજીમાં સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને થોડો રસો પણ થઈ ગયો છે.
તો હવે આપણી બટેકાની ભાજી પણ ખૂબ એવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી આપણે હવે તેમાં ધાણા એડ કરવાના છે. તો પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને ધોઈને સાફ કરીને રાખેલા આપણા ધાણા એડ કરીશું. તો આપણી સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે, પૂરી પણ તૈયાર થઈ ગઈ છે અને દૂધ પાક પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આપણી આખી થાળીને પણ પીરસી લઈશું અને સાથે સર્વ કરીશું તળેલા પાપડ. ફરસાણમાં તમારી પાસે કોઈ બીજું હોય તો પણ તમે તેને સર્વ કરી શકો છો. તો આપણો દૂધ પાક પણ તૈયાર થઈ ગયો છે, સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે, સાથે ફરસાણમાં તળેલા પાપડ છે અને પૂરી પણ તૈયાર થઈ ગઈ છે. પૂરી પહેલાં કરી હતી તો પણ તેનો તમે જોઈ શકો છો કે એવી ને એવી ફૂલેલી રહે છે. પૂરી તમારી પોચી પણ નહીં થાય. ફ્રેન્ડ્સ, તમારે મારી આ રેસીપી કેવી લાગી, મારી આવી મિની થાળી તમને કેવી લાગી તે પણ મને જરૂરથી કહેજો. તો બધા જ સાથે અત્યારે શ્રાદ્ધમાં આ થાળી સર્વ કરો અને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. એન્જોય ફ્રેન્ડ્સ.